lecture of disaster management, we started our new chapter, disaster management cycle and framework. We already discussed all about the disaster management cycle like prevention, mitigation, preparedness, response, recovery. Today we are going to start a new topic, paradigm shift in disaster management in India. કે આ એક જાતનું ચેન્જીસ આવ્યું હતું આપણા રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર. પહેલાં આપણે આખું વર્ક કે કોઈ ડિઝાસ્ટર આવે પછી રિપેર કઈ રીતે કરવું, રિકવરી કઈ રીતે કરવું, એ થિંકિંગ ઉપર પહેલાં આપણો રૂલ્સ રેગ્યુલેશન વર્ક કરતા. 2005 પછી નવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ આવ્યો ત્યાર પછી આપણે પહેલેથી કે ભાઈ પ્રિવેન્ટ કઈ રીતે કરવું, કે ભાઈ આપણે પહેલાં ડિઝાસ્ટરની અસર ઓછી કરશું તો આપણે રિકવરી અને રિપેર વર્ક ઓછું કરવું પડશે. તો આ 2005માં રૂલ્સ આવ્યો એની વિશેની આ વાત છે ને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર જીટીયુમાં પૂછાય છે. Over the past couple of years, the government India has brought paradigm shift in the approach to the disaster management. The new approach is based on a sustainable development. A new policy assumes that investment in a mitigation much more effective than spending on relief and rehabilitation work. ભાઈ તમે પહેલેથી મિટિગેશન એટલે પ્રિવેન્શન આપણે પહેલાં જ વાત કરી છે, એમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો રિપેર અને રિહેબિલિટેશનમાં ઓછું આવશે. એ આ નવી પોલિસીનો નવો એક આખો એમ હતો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન અ મિટિગેશન મચ મોર ઇફેક્ટિવ દેન સ્પેન્ડિંગ અ મની ઓન રિલીફ એન્ડ રિહેબિલિટેશન વર્ક. આનો મોટો હતો પોલિસીનો કે પહેલેથી તમે પ્રિવેન્શનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો આની ઇફેક્ટ તમને રિલીફ અને રિહેબિલિટેશનમાં ઓછી થશે. ધ ડીએમ એક્ટ 2005 paradigm shift in disaster management in India from a relief-centric approach to one of the protective, prevention, mitigation and preparedness. The DM notes that while is not possible to avoid natural hazard, adequate mitigation and disaster risk reduction measure can prevent the hazard become major disaster. આપણે પહેલેથી પ્રિવેન્શન લીધા હોય લાઈક કે ભાઈ જે ફ્લડ પ્રોન એરિયા છે એમાં તમે બિલ્ડિંગ કે ઘર બાંધો છે એ હિલી એરિયામાં બાંધો જેથી જ્યારે ફ્લડ આવે ત્યારે એ ઘર ઉપર કાંઈ નુકસાન ઓછું થાય, એટલે મેજર ડિઝાસ્ટરમાં કન્વર્ટ ન થાય. અહીંયા વાત પ્રિવેન્શનની છે એટલે આપણે રૂલ્સ રેગ્યુલેશન એવા કરો કે જેથી કે ફ્લડ ફ્લોન એરિયા છે એમાં ઘર હિલી એરિયા ઉપર જ કન્સ્ટ્રક્શન થાય, એમાં પણ રૂલ્સ નાખવા પડે કે ભાઈ આ રીતનું કન્સ્ટ્રક્શન હોવું જોઈએ અને રૂલ્સ મુજબ કોઈ બી નિયર રિવર આસપાસ કોઈ બી બિલ્ડિંગ ન બનાવવું જોઈએ. જો રિવર આસપાસ બિલ્ડિંગ બને અને ફ્લડ આવે ને જો આસપાસની સોઇલ લૂઝ બને તો એ બિલ્ડિંગ કોલેપ્સ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો આ જે ડીએમ એક્ટ આવ્યો એને પહેલેથી બધા મેજર ધ્યાનમાં રાખી અને આખું ઇમ્પ્લિમેન્ટ કર્યું કે પહેલેથી જ આપણે રિવર આસપાસ કોઈ કન્સ્ટ્રક્શન હેવી હોવું જ ન જોવે. ફ્લડ આવે તો ત્યાં પ્રોબ્લેમ આવવાનો જ નથી, જો પ્રોબ્લેમ આવે તો એ મેજર ડિઝાસ્ટર કન્વર્ટ થાય. એટલે પહેલેથી આ વસ્તુ ડીએમ એક્ટ 2005માં એડ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા હેઝ બીન ટ્રેડિશનલી વર્નેબલ ટુ નેચરલ ડિઝાસ્ટર ઓન એકાઉન્ટ ઓફ ઇટ્સ યુનિક જીઓલોજીકલ એન્ડ ક્લાઇમેટ કન્ડિશન. આપણે પહેલેથી વર્નેબલ છે. ફ્લડ, સાયક્લોન, અર્થક્વેક, લેન્ડસ્લાઇડ એક્સેટ્રા અકર frequently. About 60% of the land is vulnerable to the earthquake. 60% ઇન્ડિયાની જમીન એવી છે કે જે ભાઈ અર્થક્વેક સામે વર્નેબલ છે, ઢળી જાય. About 25% of the total area is prone to landslide. About 68% of the cultivated area is prone to drought. દુકાળાવાના ચાન્સીસ, પાણીની અછત. About 12% of land area is prone to flood. About 8% of land area is prone to cyclone. About 5,700 kilometers of sea coastal is prone to cyclone and tsunami. Himalaya region are prone to earthquake and landslide both. આખું મેપ છે અર્થક્વેક માટેનું, આખા ઝોનિંગ છે. આ તમે જોવો છો, આ 8 કરતાં વધી મેગ્નિટ્યુડ આવતો એવો અર્થક્વેક, આ 7 ટુ, બધા આપણે કલર વાઇઝ અલગ અલગ નોટિંગ કરેલા છે, આ ઝોનિંગ પાડેલા છે. આપણે ગુજરાત છે એમાં જો કચ્છ ઝોન 5માં આવે છે, પછી ઝોન આપણે બધા ઝોન 4માં આવીએ છીએ.
ઝોન 3 અને ઝોન 1 સોરી 1 તો નીકળી ગયું છે. આપણે ઇન્ડિયા 2 to 5ના ઝોનમાં જ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. અર્થક્વેકનો આખો આ મેપ છે. આ ઝોનિંગ મુજબ આપણે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ છે સાયક્લોનનો આખા ઝોનિંગ પાડેલા છે. એમાં સૌથી વધુ આ સાઈડ વિશાખાપટ્ટનમ સાઈડના પટ્ટામાં સાયક્લોન સૌથી વધુ આવે છે. આ છે ફ્લડ હઝાર્ડ મેપ. ફ્લડ આવવાના ચાન્સીસ ક્યાં ક્યાં છે, રિવર ઉપર ડિપેન્ડ કરે છે, એનો આખો મેપ છે. આ લેન્ડસ્લાઇડ ક્યાં થાય છે, બ્લુ છે ત્યાં સૌથી વધુ. તો જનરલી આ સાઈડ જુઓ તમે, બ્લુ છે, લાઇટ બ્લુમાં પણ છે સૌથી વધુ લેન્ડસ્લાઇડ. આપણે હજી ગુજરાતમાં ઓછી લેન્ડસ્લાઇડ જોવા મળે છે. આ થોડા ઘણા સાયક્લોનની વાત છે. નેચરલ ડિઝાસ્ટરની આપણે વાત કરશું. ઓરિસ્સા સુપર સાયક્લોન 1999, 22/10/1999 to 3 November 1999. The 1999 Odisha cyclone was the most intensive recorded tropical cyclone in North Indian Ocean and among the most destructive in region. Highest wind speed 260 km/h. Total fatality 10,000. Category 5 સૌથી હેવી સાયક્લોન આવેલો હતો. આ ભુજ અર્થક્વેક તો બધાને ખ્યાલ જ છે, ઘણું બધું નુકસાન થયેલું હતું આપણે એમાં ગુજરાતમાં. The 2001 Gujarat earthquake, also known as the Bhuj earthquake, occurred on 26 January, India, 52 Republic Day at 8:46 a.m. The epicenter was about 9 km southwest of the village of Chobri in Bhachau Taluka of Kutch district of Gujarat. Magnitude 7.7. Causality 30,000 to 20,000 deaths. In December 2005, the government of India took very important step by enacting the Disaster Management 2005. આ મેજર ડિઝાસ્ટર છે અત્યાર લગીમાં ઇન્ડિયામાં થયેલા. 2005 સુધીમાં આટલા મેજર ડિઝાસ્ટર થયેલા છે. આની પછી ગવર્મેન્ટ ઇન્ડિયાએ નવો સ્ટેપ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 એક્ટિવ કર્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ નવા ડીએમ એક્ટ 2005માં અલગ અલગ ઓથોરિટી વાઇઝ એ લોકોએ કમિટી બનાવેલી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વર્ક એઝ અ 3-tier સિસ્ટમ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી is the apex body, સૌથી મોટા બોડી. The comes to the state disaster management authority, SDMA, is the state level. Under the SDMA, the district disaster management authority work at a district level. Key feature of each of these authority are as below. NDMA, SDMA, DDMA. આ ત્રણ ટાઈપની ઓથોરિટી આ ડીએમ એક્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલી છે કે ભાઈ કોઈ બી ટાઈપનો ડિઝાસ્ટર આવે તો આ ત્રણ ટાઈપની ઓથોરિટી વર્ક કરે. ફર્સ્ટ છે એનડીએમએ, એસડીએમએ અને ડીડીએમએ. હવે એનડીએમએ કોણ વર્ક કરે છે? એનડીએમએ ચેરપર્સન હોય છે, પ્રાઇમ મિનિસ્ટર હોય છે. એમાં મેમ્બર મેક્સિમમ ઓફ 9 મેમ્બર ઇન્ક્લુડ વાઇસ ચેરપર્સન. ટેન્યુ ઓફ ધ 5 year, 5 વર્ષ માટે હોય છે. રિસ્પોન્સિબિલિટી ટુ lay down the policy, plan, guidance for the disaster management in order to achieve timely and effectively response to the disaster. નવી પોલિસી ને ગાઈડલાઇન બધું બહાર પાડવાનું હોય છે અને ટાઈમલી રિસ્પોન્સ આપવા જોવે. નાવ એસડીએમએ, આનો ચેરપર્સન હોય છે સીએમ. મેમ્બર ઓફ મેક્સિમમ ઓફ 8 member nominated by the CM. Tenure as per the state rules. Responsibility to lay down the policy and plan for disaster management in a state. ઓલા લોકોને આખા ઇન્ડિયા લેવલે એપ્લાય કરવાનો હોય છે અને એ સ્ટેટ લેવલે ભાઈ એનડીએમએ જે કે એસડીએમએ વર્ક કરે. નાવ ડિસ્ટ્રિક્ટ disaster management authority chairperson collector or district magistrate or deputy commissioner. Member state may prescribe appointment of maximum of 7 member. Responsibility to act as a district planning, coordinating and implementing body for disaster management. It has to take all necessary measures for the purpose of disaster management in the district as per the guidelines laid down by the national authority and the સ્ટેટ ઓથોરિટી. આ ત્રણ ટાઈપની બોડી છે જે
ડીએમ એક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી, એનડીએમએ, એસડીએમએ એન્ડ ડીડીએમએ. નાવ આ લોકોના આપણે ડીએમ એક્ટ 2005નો ઓબ્જેક્ટ શું છે? મિટિગેશન ઓર રિડક્શન ઓફ ધ રિસ્ક ઓફ એની ડિઝાસ્ટર. પહેલેથી મિટિગેશન છે એનું ઓછું કરવાની વાત છે. કેપેસિટી બિલ્ડિંગ ઇન્ક્લુડિંગ રિસર્ચ એન્ડ knowledge management, preparedness to deal with any disaster, promote response to any threatening disaster situation, evacuation, rescue and relief, rehabilitation and reconstruction. આ એકમાં આ વસ્તુ નવી એડ કરવામાં આવી છે કે ભાઈ પહેલેથી પ્રિપેર્ડનેસ, મિટિગેશન ને બધું કરવાનું, ને આ તો પહેલાં જૂના એકમાં પણ હતું, ઇવેક્યુએશન અને રિહેબિલિટેશન. નાવ નેશનલ પોલિસી on disaster management. The national policy on disaster management has been approved by the central government in 2009 and circulated to all the concerned states. The policy envisions as a safe and disaster resilient India by developing holistic, protective, multi-disaster oriented strategy through prevention, mitigation, preparedness, response and recovery. NPDM cover the following institutional arrangement. અલગ અલગ એરેન્જમેન્ટ કરવા, ઇન્સ્ટિટ્યુશનલ એનડીએમએ, એસડીએમએમાં જે કંઈ બી હોય વર્ક કરવા માટે, રિસર્ચ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ એરેન્જ કરવી. લીગલ એરેન્જમેન્ટ, ફાઇનાન્શિયલ એરેન્જમેન્ટ, ડિઝાસ્ટર પ્રિવેન્શન, મિટિગેશન એન્ડ પ્રિપેર્ડનેસ, રિસ્પોન્સ, રેસ્ક્યુ એન્ડ રિલીફ, રિહેબિલિટેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન, કેપેસિટી ડેવલપમેન્ટ, નોલેજ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ બધા એનપીડીએમની અંદર સામેલ થતા ટોપિક હતા. નાવ પોલિસી, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ લીગલ એરેન્જમેન્ટ. આ બધી જે પોલિસી છે એની વાત આપણે ડિટેલમાં કરીએ છીએ. અહીંયા ઇન્સ્ટિટ્યુટ્સમાં એનડીએમએ, એસડીએમએ, ડીડીએમએ આવે છે, એ કઈ રીતે વર્ક કરે છે, એની કઈ કઈ વસ્તુ, શું શું કઈ રિસ્પોન્સિબિલિટી આવે છે, એની વાત આપણે ડિટેલમાં બધી આ પોલિસી સમજવાની છે. આમાં જેટલી પોલિસી અંદર એડ કરી છે નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર, આ બધી પોલિસી આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. બધી આ પોલિસી છે, પોલિસી રિલીફ અને પોલિસી હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. પછી આપણે ડિઝાસ્ટર રિસ્ક અસેસમેન્ટ ટોપિક સ્ટાર્ટ કરશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે આ બધી પોલિસી છે એ વિશે વાત કરીશું, એમાં કઈ રીતે બધું વર્ક કરે છે. આ નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2009માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. એમાં 8 થી 9 અલગ અલગ પોલિસી છે. એ બધી પોલિસી આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. હું હોપ કરું છું તમને બધાને આપણે ડીએમ એક્ટ 2005 બધાને સારી રીતે સમજાઈ ગયું છે. એમાં કઈ કઈ બોડી વર્ક કરે છે, એનડીએમએ, એસડીએમએ, ડીડીએમએ, એ બધું તમને લોકોને સારી રીતે ખ્યાલ આવી ગયો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ.